નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ 2 ગ્રામર એન્ડ કોમ્પોઝિશનમાં ચેપ્ટર 1 રિવિઝન આપણે શીખ્યા. એમાં એમ, બીજું છે ધીસ અને ધે, અને ત્રીજું છે પ્રોનાઉન્સ વિશે આપણે કાલે અભ્યાસ કર્યો. હવે આજે અભ્યાસ કરીશું હેવ અને હેઝ વિશે. તો આગળ જે આપણે જે આર્ટિકલ્સનો ધીસ, ધેટ અને પ્રોનાઉન્સ વિશે અભ્યાસ કર્યો એ તમને બધાને આવડતું હશે અને તમે એના ઉદાહરણો લખ્યા હશે તમારી બુકમાં, એમ હું સમજી લઉં છું. તો હવે આજે ચોથું હેવ અને હેઝ વિશે અભ્યાસ કરીશું. એમાં હેવ અને હેઝ ત્યારે તેનો ઉપયોગ ક્યારે થાય છે કે માલિકી દર્શાવે છે, પોતાનું હોય ત્યારે હેવ અને હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા લખ્યું છે ટુ હેવ, મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું, તે માલિકી દર્શાવે છે. પોતાનું હોવું, માલિકીનું, પોતાની માલિકીનું હોવું તે દર્શાવવા માટે હેવ અને હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા અંડરલાઈન કરી લેજો કે ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું થાય છે. તે શું દર્શાવે છે તો કે માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ બંને ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ છે. હેવ અને હેઝ શું છે? જેમ આઈ સાથે આપણે એમ, વી સાથે આગ લગાડતા હતા એ જ રીતે ટુ બીના રૂપ, એ જ રીતે હેવ અને હેઝ છે તે પણ શું છે? ટુ બીના ક્રિયાપદના રૂપ છે. કેના? તો કે વર્તમાન કાળના રૂપ. હેવ અને હેઝ શું છે કે વર્તમાન કાળના ટુ બીના રૂપો છે. હવે નીચે ટેબલ આપ્યું છે વર્તમાન કાળનું. તો કે આપણે અહીંયા જોઈએ એક વચન અને અહીંયા લખીએ બહુવચન. હવે તમને બધાને ખબર છે આપણે પહેલી ટેબલ જોઈ, ટેબલ લખતા હતા પ્રથમ પુરુષ એક વચનમાં શું આવશે તો કે આઈ, પછી ટુ બીનું શું લાગશે? આઈ હેવ. તો પ્રથમ પુરુષ બહુવચનમાં શું લાગશે તો કે આઈ સાથે વી હેવ. પછી બીજો પુરુષ એક વચનમાં શું લાગશે તો કે યુ હેવ. બીજો પુરુષ બહુવચનમાં પણ શું લાગશે? યુ હેવ. ત્રીજો પુરુષ એક વચન કયા છે કે હી, હીની સાથે શું લાગશે? હેઝ, શી હેઝ અને ઈટ હેઝ. તો ત્રણેયની સાથે શું લાગશે? બહુવચન ધે હેવ. એક વચન પ્રથમ પુરુષ આઈ હેવ, બહુવચન પ્રથમ પુરુષ વી હેવ. બીજો પુરુષ એક વચન યુ હેવ, બીજો પુરુષ બહુવચન યુ હેવ. ત્રીજો પુરુષ એક વચન હી હેઝ, શી હેઝ, ઈટ હેઝ. આ ત્રણેયની સાથે ત્રીજો પુરુષ બહુવચનમાં લાગશે હી હેઝની સાથે પણ ધે હેવ, શી હેઝની સાથે પણ ધે હેવ અને ઈટ હેઝની સાથે પણ શું લાગશે? ધે હેવ. તો આ ટેબલ તમારે તમારી બુકમાં લખવાનું છે. અહીંયા આપ્યું છે કે આઈની સાથે હેવ, યુની સાથે હેવ, ત્રીજો પુરુષ હી, શી, ઈટની સાથે હેઝ. એ જ રીતે બહુવચનમાં વી, યુ અને તેની સાથે પણ શું આપેલું છે? હેવ. તો હવે પછી જોઈએ એના ઉદાહરણો. હવે જોશું આપણે. આ પ્રકારના વાક્યોમાં યસ અને નો માં ઉત્તર આપી શકાય છે. અહીંયા જો ઉદાહરણ લખ્યું છે હી હેઝ અ કાર,
સાદું વાક્ય છે, વિધાન વાક્ય. હી હેઝ અ કાર. તેની પાસે શું છે? તો કે એક કાર છે. હવે એને પ્રશ્નાર્થમાં બનાવ્યું છે. પહેલું વાક્ય છે એટલે આપણે આવી રીતે બનાવીએ. શી હેઝ અ ડોલ. તેની પાસે શું છે? તો કે એક ઢીંગલી છે. તો આ કયું વિધાન વાક્ય? હવે મારે આને પ્રશ્નાર્થ વાક્યમાં બનાવવું છે તો શું આવશે? તો બિંદુ ક્યાં આવી જશે? કર્તાના સ્થાને. હેઝ પછી શું અહીંયા શું આવશે? તો કે શી. હેઝ સી પછી અ ડોલ ક્વેશ્ચન માર્ક. આ થયું પ્રશ્નાર્થ વાક્ય. હવે યસ અને નો માં મારે ઉત્તર આપવો છે તો કઈ રીતે હું આપીશ? હેઝ શી અ ડોલ. તેની પાસે ઢીંગલી છે તો કે યસ. શી હેઝ અથવા યસ શી હેઝ અ ડોલ. અને નો માં આન્સર આપવો હોય તો હું શું લખીશ? તો કે નો શી હેઝ નો અથવા તો હેઝન્ટ લખાય. હેઝ નોટ તો પૂરું થશે હેઝન્ટ. અથવા તો નો શી હેઝન્ટ અ ડોલ. જો ફરીથી શી હેઝ અ ડોલ કયું વાક્ય થયું? વિધાન વાક્ય. હવે મેં એને પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે તો ટુ બીનું રૂપ ક્યાં જશે? આગળ કરતા છે એટલે ક્યાં જશે? ટુ બીનું રૂપ છે ત્યાં. હેઝ શી અ ડોલ ક્વેશ્ચન માર્ક. પછી એનો મેં યસ અને નોમાં આન્સર આપ્યો છે તો કે યસ શી હેઝ. સોલ્વ પ્રમાણ પણ આવી રીતે લખી શકાય. યસ શી હેઝ અને ફૂલમાં લખવું હોય તો યસ શી હેઝ અ ડોલ. નો શી હેઝ નોટ અથવા તો હેઝ નોટનું શોર્ટ ફોર્મ થાય છે હેઝન્ટ. હેઝ નોટ પણ લખી શકો અથવા તો નો શી હેઝન્ટ પણ લખી શકો. નો શી હેઝન્ટ અ ડોલ. તો આ રીતે હેવ અને હેઝના ઉદાહરણો. આમાં બીજું આપ્યું છે વી હેવ બુક. વી હેવ બુક. જુઓ બહુવચન બુક્સ. અમારી પાસે ચોપડીઓ છે. વી એ બહુવચનમાં આવે છે. વી હેવ બુક્સ. અમારી પાસે શું છે? તો કે પુસ્તકો છે. એનું પ્રશ્નાર્થ વાક્ય કર્યું તો શું થયું? હેવ વી બુક્સ. હેવ છે કે ક્યાં આવી ગયું? કર્તાના સ્થાને. અને કર્તા ક્યાં જતું રહ્યું? હેવની જગ્યાએ. હેવ વી બુક્સ પ્રશ્નાર્થ ચિહ્ન અને પછી લખ્યું છે પ્રશ્નાર્થ વાક્ય. યસ વી હેવ. નો વી હેવન્ટ. યસ અને નો માં આન્સર આપ્યો છે. આ જ રીતે તમારે તમારી જાતે બુકમાં બીજા 5 ઉદાહરણો લખવાના રહેશે. કેટલા? તમારે એવા જ બીજા 5 ઉદાહરણો તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે, ફરજિયાત છે. હવે છે 5th નંબર. હેવ અને હેઝમાં બધાને ખબર પડી ગઈ હશે કે હેવ અને હેઝનો ઉપયોગ પોતાની માલિકી દર્શાવે છે, પોતાનું છે, એ માટે હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. હેવ અને હેઝ છે તે સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપ છે. અહીંયા આપણે ટેબલ પણ જોયું. ટેબલ તમે લખ્યું હશે, સાથે સાથે ઉદાહરણો પણ જોયા અને તમારા ઉદાહરણો પણ સાથે તમારી બુકમાં બીજા લખવાના છે. હવે છે નંબર. એટલે કે સંખ્યા. હવે તમે નાના કેજી કે ફર્સ્ટ કે સેકન્ડમાં હશો ત્યારે તમે 1 2 3 4 5 નંબર શીખ્યા હશો. તો અહીંયા એક છે, જો 1 નો સ્પેલિંગ શું છે? ONE 1, TWO 2, 3 4 5 6. એવી રીતે બધા જ આપ્યા છે. 25 સુધી આપ્યા છે. તો 25
તમારે તમારી બુકમાં લખવાના છે અને પછી 25 સુધી આપ્યા છે, પણ તમારે ક્યાં સુધી લખવાના છે? 50 સુધી. ક્યાં સુધી? 50. સાથે આવી જ રીતે લખવાનું છે 1, તો કે ONE 1, 2, 3. આ જ રીતે તમારે 50 સુધી લખવાના રહેશે તમારી બુકમાં. અને સાથે સાથે યાદ પણ રાખવાના, એટલે તમને ક્યારે પણ કોઈ સ્પેલિંગ અને આમાંથી જ વર્કશીટ પૂછાશે, આમાંથી જ પૂછાશે અને એ જ પ્રમાણે તમારી એક્ઝામમાં પણ એ જ રીતે તમારું પૂછાશે. તો વર્કશીટ પ્રમાણે તમારે એ રીતે જ તૈયારી કરવાની પણ રહેશે. એટલે 1 થી 50 સુધીના તમારે તમારી બુકમાં લખવાના છે. હવે પછી જોઈએ આ રીતે 29 સુધી આવડી જશે, ત્યારબાદ 30, 40, 90 સુધી. હું તો માનું છું બધાને 100 સુધી તો આવડતા જ હશે, પણ મેં તમને 50 સુધી લખવાના કીધા છે, તો 50 સુધી તમે લખી લો. 10, 30, 50, 70, 90, 20, 40, 60, 80 and 100. શૂન્ય લખેલું છે, તો શૂન્યને શું કહેવાય? 0. તો આ તમારે ખાલી વાંચવાનું રહેશે અને 1 to 50 સુધી તમારે બુકમાં લખવાનું રહેશે. હવે એક્સરસાઇઝ જોઈએ. એ અને એન વડે ખાલી જગ્યા પૂરો. તો આર્ટિકલ્સ પહેલાં તો આપેલી છે અને એન, અને કાલે જ આપણે આર્ટિકલ્સ વિશે ભણ્યા એ અને એન વિશે. તો એમાં છે એક્સરસાઇઝ 1. એક્સરસાઇઝ 1 છે એ અને એન વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે ડેશ અને પછી બુક લખવું છે. તમારે એમ તો અહીંયા લખી નાખવાના કે સ્વર છે તે 5 છે. કયા કયા? A, E, I, O અને U. હવે અહીંયા બુક આપ્યું છે અને સ્વરની સાથે શું લાગે? આર્ટિકલ્સ A. અહીંયા બુક આપ્યું છે, તો ક્યાં આવે છે આમાં A, E, I, O, U માં? તો કે ના, તો શું લાગશે? આર્ટિકલ્સ A. એ રીતે બીજું છે ઓનિયન. ડેશ ઓનિયન આવે છે O સ્વરમાં, તો કે હા, એની સાથે શું લાગશે? આર્ટિકલ, તો કે A. પછી ત્રીજું છે એપલ. તો એપલમાં આવે છે આર્ટિકલ N, તો શું આવશે? કયો આર્ટિકલ આવશે અહીંયા એપલમાં? તો કે N. પછી ચોથું છે ડેશ હોર્સ. તો તમને ખ્યાલ છે કે કયો આવે? A. ફિફ્થ છે પેરોટ, તો અ પેરોટ. 6 અ ટ્રી. 7 અમ્બ્રેલા છે, તો અમ્બ્રેલા યુ થી શરૂઆત થાય છે, તો શું આવશે? N. પછી છે એગ. એગ ક્યાંથી શરૂઆત થાય છે? E થી શરૂઆત થાય છે, તો શું લાગશે? N. એગ. 9th છે બસ, તો શું લાગશે? A. એ પછી પાછળ પેજ નંબર 6, તો એમાં ડેશ ઓરેન્જ લખેલું છે, તો સ્વરમાં O થી શરૂઆત થાય છે, તો શું લાગશે? N. પછી 11 છે ટીચર. ટીચરમાં કયો આર્ટિકલ લાગશે? A. પછી 12 છે એલિફન્ટ. કયો આર્ટિકલ લાગશે? N. પછી 13 માં છે ઇન્ક પોટ. તો કયો આર્ટિકલ લાગે? I થી શરૂઆત થાય છે, તો N. પછી 14 માં શું છે? તો કે ટેબલ. ટેબલમાં શું આવશે? આમાં T થી શરૂઆત થાય છે, ના, તો શું આવશે? A. પછી 15 માં શું આપ્યું છે? બનાના. તો શું આવશે? A. આર્ટિકલ કયો લાગે? A. આઈસ્ક્રીમ આર્ટિકલ કયો લાગે? N. પછી કેટમાં આર્ટિકલ કયો લાગે? તો કે અ કેટ. એ પછી 18મું છે, શું લાગશે આર્ટિકલ? તો કે અ લીફ. પછી 19 છે, તો એમાં શું લાગશે? આંખ લખ્યું છે, તો AN
ટી છે તો શું લાગશે એ એન, આર્ટિકલ એન. અને 20 છે પેન સ્ટીલ, તો આર્ટિકલ કયું લાગે એ. તો આ હતા આર્ટિકલ્સની ખાલી જગ્યા પૂરવાની હતી એ અને એન થી. હવે છે એક્સરસાઇઝ 2. ચિત્ર જોઈ પ્રશ્નના ઉત્તર લખો. અહીંયા તમને ચિત્ર એક આપેલું છે બોટનું, જે દરિયામાં બોટ હોય છે તેનું. અહીંયા લખ્યું છે ઇઝ ધીસ અ બસ. શું એ બસ છે તો શું લખશે નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ અ બોટ. પછી નીચે આપ્યું છે વોટ ઇઝ ધીસ. આ શું છે તો બસ નથી તો શું છે તો શું લખ્યું છે આન્સરમાં ધીસ ઇઝ અ બોટ. તો અહીંયા એ જ રીતે તમારે લખવાનું છે ઇઝ ધેટ અ પોટેટો. અહીંયા ચિત્ર આપ્યું છે પોટેટો, બટેટાનું ચિત્ર છે તો કે ના શું છે ટોમેટા, તો શું લખવાનું નો. એક્સરસાઇઝ 2 જોઈએ. એમાં પેજ ઇઝ ધે પોટેટો, તો શું આવશે નો. ઇટ ઇઝન્ટ. પોટેટો નથી, ચિત્ર શેનું ચિત્ર આપેલું છે ટોમેટોનું, તો શું લખવાનું ઇટ ઇઝ શેનું ચિત્ર છે ઇટ ઇઝ અ ટોમેટો. પછીનું છે વોટ ઇઝ ધીસ. બીજું આપ્યું છે વોટ ઇઝ ધીસ. સેકન્ડ જોઈએ. સેકન્ડમાં આપ્યું છે વોટ ઇઝ ધીસ. તો આ શું છે તો કે ધીસ ઇઝ અ બનાના. ધીસ ઇઝ અ બનાના. ત્રીજું છે ઇઝ ધીસ અ પેન. ત્રીજું છે ઇઝ ધીસ અ પેન. તો શું આવશે ત્રીજામાં નો ઇટ ઇઝન્ટ. શું છે તો કે ઇટ ઇઝ અ પેન્સિલ. શું છે પહેલામાં લખવાનું નો ઇટ ઇઝન્ટ. ઇટ ઇઝ અ પેન્સિલ. તો આવી રીતે ચોથું છે વોટ ઇઝ ધેટ. પહેલું શું છે તો ધેટ ઇઝ અ ડોર. ઇટ ઇઝ અ ગ્લાસ, તો કે નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ અ કપ. ઇટ પછી 6 છે ઇઝ ધેટ અ કેપ, તો કે નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ અ ઇટ ઇઝ એન અમ્બ્રેલા. શું છે તો કે અમ્બ્રેલા. ઇટ ઇઝ આર્ટિકલ કયું લાગશે અમ્બ્રેલા છે તો એન. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. ઇઝ ધીસ અ ચેર, તો કે યસ ધીસ ઇઝ અ ચેર. સાતમામાં શું લખવાનું યસ ધીસ ઇઝ અ ચેર. એ રીતે બીજા 3 છે તમે તમારી જાતે બનાવજો 8, 9 અને 10. એ જ રીતે બનાવવાના છે. ઇઝ ધેટ અ કાઉ, પછી 9 છે ઇઝ ધીસ અ ટ્રેન અને 10 છે ઇઝ ધેટ અ બનાના. એ જ રીતે આપણે યસથી આન્સર આવતો હોય તો યસથી અને નોથી આન્સર આવતો હોય તો નોથી. હવે છે એક્સરસાઇઝ 3. એક્સરસાઇઝ 3 છે ઇઝ એમ અને આર વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે જોઈએ પહેલું he ખાલી
લાગશે? તો આપણે આગળ જોયું ટેબલમાં કે આઈની સાથે શું લાગે, વીની સાથે શું લાગે, આ ક્યારે વપરાય છે? તો આ છે તે બહુવચનમાં વપરાય છે. એમની સાથે વર્તમાન કાળ ટુ બીનું રૂપ એમની સાથે શેનો ઉપયોગ થાય છે? તો કે આઈ એમ. તો આની વીની સાથે શું લાગે છે? ઇઝ. ટુ બીનું રૂપ કયું આવે? હી ઇઝ જતીન. બીજું છે આઈ. તો આઈ ડેશ અ પ્યુપિલ. તો આઈની સાથે શું લાગશે? તો કે આઈની સાથે એમ. આઈ એમ અ પ્યુપિલ. ત્રીજું યુ ખાલી જગ્યા ચિલ્ડ્રન. તો તમે ટેબલ હમણાં આપણે શીખ્યા કે યુની સાથે ટુ બીનું રૂપ કયું લાગે? આર. તો યુ આર ચિલ્ડ્રન. એ જ રીતે ચોથું છે સી ડેશ રીમા. તો સીની સાથે શું લાગે? તો હીની સાથે છે ઇઝ લાગે છે. તો સીની સાથે પણ શું લાગશે? ઇઝ. શી ઇઝ રીમા. પછી ફિફ્થ રામજીભાઈ ડેશ અ પોસ્ટમેન. તો રામજીભાઈ હીમાં આવે છે તો હીની સાથે આપણે ઇઝ લગાડીએ છીએ. તો રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન. પછી સિક્સ વીની સાથે ટુ બીનું રૂપ કયું આવે છે? તો કે આર. વી આર પોલીસમેન. પછી સેવન ઈટ ડેશ એન એલિફન્ટ. તો ઈટની સાથે શું લાગશે? ઈટ ઇઝ એન એલિફન્ટ. જો અહીંયા આર્ટિકલ કયો મૂકવામાં આવ્યો છે? એન. કારણ કે સ્વર છે એ ઈ આઈ ઓ યુ અને વર્ડની શરૂઆત ઈથી થાય છે. ઈટ ઇઝ એન એલિફન્ટ. હવે એટ છે ધેની સાથે આપણે શું લગાડીએ છીએ? આર. ધે આર કેટ્સ. પછી છે આઈ ડેશ અ મિલ્કમેન. આઈ એમ અ મિલ્કમેન. કવિતા ડેશ અ ટીચર. કવિતા શીમાં આવે છે તો શી સાથે આપણે શું લગાડીએ છીએ? ઇઝ. તો કે કવિતા ઇઝ અ ટીચર. તો આ પ્રમાણે એક્સરસાઇઝ 3 કમ્પ્લીટ થઈ. હવે એક્સરસાઇઝ 4 છે. તો એક્સરસાઇઝ 4 માં શું કરવાનું છે? તો કે ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવી યસ અને નો માં ઉત્તર લખો. અહીંયા છે આર. જો એક્ઝામ્પલ આપ્યું છે. આર યુ અ પોસ્ટમેન? યસ આઈ એમ. નો આઈ એમ નોટ. તો એ જ રીતે પહેલું વાક્ય આપણે જોઈએ. પછી એ રીતે એક બે ઉદાહરણ તમને સમજાવી દઉં છું. બીજાના તમારે તમારી જાતે લખવાના રહેશે. એક્સરસાઇઝ 4 એમાં આઈ એમ અ ટીચર. હું લખ્યું છે હું ટીચર છું. હવે મારે આનું પહેલાં તો શું બનાવવાનું છે? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને પછી યસ અને નોમાં આન્સર આપવાના છે. તો આનું શું બનશે? એમ આઈ અ ટીચર પણ ચાલશે અથવા તો યસ આઈ એમ. નો આઈ એમ અથવા તો યસ નો આઈ એમ નો. આ રીતે બીજું વાક્ય જુઓ. ધે આર પ્યુપિલ્સ. અહીંયા બાજુમાં લખીશું બીજું વાક્ય. ધે આર પ્યુપિલ્સ. પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થી. તો આનું આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે બનશે? તો કે આર ધે પ્યુપિલ્સ ક્વેશ્ચન માર્ક. યસ ધે આર. અને નો માં કઈ રીતે આન્સર આવે? તો કે નો ધે આર નોટ અથવા તો આર. આવી જ રીતે બીજા કેટલા છે? 10 વાક્યો છે. તમારે તમારી
જાતે બનાવવાના છે. પહેલાં તો પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય આપેલા છે તો તમારે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું ને પછી યસ અને નોમાં આન્સર આપવાના છે. આવા 10 વાક્યો છે, 3 થી 10 વાક્ય તમારે તમારી જાતે હવે બનાવવાના રહેશે. હવે પછી એક્સરસાઇઝ 5 અને 6 છે એ આપણે આવતા નેક્સ્ટ પીરિયડમાં જોશું. આટલું તમારું જે હોમવર્કમાં મેં તમને લખવા માટે જે કીધું છે તમારે ખાસ લખવાનું છે અને એ કમ્પ્લીટ કરવાનું છે. આશા રાખું છું કે તમને આર્ટિકલ્સ અને હેડ વિશે તમને ખબર પડી ગઈ હશે, તમને હવે આવડી ગયું હશે. તો હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે એક્સરસાઇઝ 5 થી શરૂ કરીશું. નમસ્તે.